પાકિસ્તાનમાં તોફાની વરસાદથી હાહાકાર. કરાચીમાં 2 મહિલા સહિત 16ના મોત થઈ ગયા છે. ભારે પવન આંધીથી મચી ગઈ છે અફરાતફરી. સાઇન બોર્ડ દિવાલ પડતા મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે ભારે પવન છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની જાણકારી મળી રહી છે. કરાચી તરફથી જ ત્રાટકી રહી છે સિસ્ટમ. તોફાની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. કરાચીમાં સિસ્ટમ મચાવી ચૂકી છે તાંડવ. અત્યારના જે કરાચીની પરિસ્થિતિ થઈ છે તેવી પરિસ્થિતિ ગુજરાતની થશે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પાકિસ્તાનના દ્રશ્યો હતા તેવા દ્રશ્યો જે છે તે ગુજરાતમાં સર્જાઈ શકે કેમ કે અમદાવાદના કેટલાક વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન જોયું હશે તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલમાં આ જે સિસ્ટમ છે જે જોઈ રહ્યા છો આપ, એ કરાચીથી આવી રહી છે. કરાચીની અંદર જે સિસ્ટમ હતી કે જે રાત્રે તબાહી મચાવી ચૂકી હતી, હવે એ કરાચીથી આખી જે હેવી સિસ્ટમ છે આખી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. જેમાં ભુજ છે, અમદાવાદ છે, રાજકોટ છે, આ મોટા મોટા શહેરો પણ તેની ચપેટમાં હોય તેવું આ સિસ્ટમમાં લાગી રહ્યું છે. ખાસ કરીને કરાચીથી આવતી સિસ્ટમ ઉત્તર ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જેને ભારે અસર કરી શકે છે, મધ્ય ગુજરાતના વિસ્તારોને પણ અસર કરી શકે છે. અહીંયા પરિસ્થિતિ એ છે, જો આપ દ્રશ્યોમાં જોશો તો આ જે સિસ્ટમ છે તે એટલી હેવી સિસ્ટમ છે કે અત્યારના ફક્ત વરસાદ થશે ત્યાં સુધી સીમિત નથી રહેતી. ભારે પવન સાથે વરસાદ થશે. જે થોડા સમય પહેલા રાત્રિના ડેમો જોયો હતો અમદાવાદમાં, વહેલી સવારના સમયમાં પણ એવું થયું હતું કે ભારે પવન આવ્યો, ભારે પવન જાણે વાવાઝોડું લઈને આવ્યો તેવી પરિસ્થિતિ થઈ ગઈ. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેવા દ્રશ્યો સર્જાયા, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેવા દ્રશ્યો સર્જાયા. તેવી જ પરિસ્થિતિ જે પાકિસ્તાનમાં 24 કલાક પહેલા, 16 કલાક, 18 કલાક પહેલા થઈ હતી તેવી હવે આખી પરિસ્થિતિ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ 4 દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી. આ સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્યું. ભારે પવન ફૂંકાતા ખેતરોમાં રહેલા ઉભા પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. જ્યારે ઘણી જગ્યાએ ઝાડ પડ્યા તો દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડતા રેલવે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વરિયાળી, એરંડા સહિતના પાકને ભારે નુકસાન પણ થયું છે. વાવ થરાદમાં મિની વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. દિયોદરના દેલવાડા નજીક રેલવે પાટા ઉપર ઝાડ પડ્યું હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. આ જે દ્રશ્યો છે તે હજુ વધુ ખતરનાક થઈ શકે છે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. કારણ કે આ બધા જ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે 1 કલાકમાં વાવાઝોડાએ જે તબાહી મચાવી છે તેવું જ પિક્ચર પાકિસ્તાનમાં જોવા મળ્યું. વાવ તાલુકાના વાઢિયાવાસ ગામના ખેતરમાં પડી છે વીજળી. ઝાડ પર પડતા ઝાડના 2 ભાગ થઈ ગયા હતા. ઝાડ પાસે કોઈ ઇસમ ન હોવાથી જાનહાનિ પણ ટળી સદનસીબે. પરંતુ સતત વરસાદની અંદર અથવા ચોમાસાની અંદરનો જે માહોલ હોય તેનાથી પણ ખરાબ માહોલ જે છે તે અત્યારના જોવા મળી રહ્યો છે. ભારતમાં અત્યારે એક સાથે 11 વરસાદી સિસ્ટમ તો સક્રિય છે. આ દ્રશ્યો આપ જુઓ તો ખ્યાલ આવશે. જે વીજળી પડી હતી ઝાડને આખું ચીરી નાખ્યું છે. વીજળી પડતા વૃક્ષના 2 ભાગ થઈ ગયા હતા. સદનસીબે ત્યાં એક વ્યક્તિ હતા, તેમને પણ જાનહાનિ નથી થઈ. વાઢિયાવાસ ગામની આ ઘટના છે. ખેડૂતો માટે ભારે રહી શકે છે. હજી આજનો દિવસ આજે વધી શકે છે. માવઠાની તીવ્રતા ચરમસીમા પર હશે. માવઠાનો આ રાઉન્ડ આજે વધી શકે છે. કરા ગાજવીજનું પણ પ્રમાણ સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે રહી શકે છે. જોર સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. કરા પવનના સુસવાટા સાથે વરસાદ. માવઠું જે ત્રાટક છે તે 60%થી વધુ વિસ્તારમાં હશે રાજ્યના. માવઠાની આશંકા મધ્ય ઉત્તરમાં પણ છે. અને જે દ્રશ્યો મેં આપને પહેલા પણ દેખાડ્યા છે કે પાકિસ્તાનની પરિસ્થિતિ થઈ, જે આખી સિસ્ટમ પાકિસ્તાનની કરાચીવાળી જે છે તે ગુજરાત તરફ એન્ટર થઈ રહી છે. આજે આ સિસ્ટમની આપણે વાત કરતા હતા કે આખી જે સિસ્ટમ જે કરાચીની અંદરના જે દ્રશ્યો જોવા મળે, આખી સિસ્ટમ હવે ગુજરાતની અંદર એન્ટર થવા જઈ રહી છે. થોડી મિનિટોમાં, કલાકોની અંદર તે ગુજરાતમાં એન્ટર થશે. અને મોટાભાગના જે વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો આપ જુઓ, સૌરાષ્ટ્ર સાઈડના વિસ્તારો જુઓ, કચ્છ સાઈડના વિસ્તારો જુઓ, તો તમામ વિસ્તારમાંથી એ પસાર થઈને જઈ રહી છે. મોટા મોટા શહેરો જે છે, અમદાવાદ, રાજકોટ, ભુજ, આ તમામ શહેરોમાં તેની અસર જોવા મળી રહી છે. અને અત્યારના પણ વાવાઝોડાના જે દ્રશ્યો જોયા હતા કે મિની વાવાઝોડા જેવી જે પરિસ્થિતિ થઈ હતી તેમાં પણ થોડું ઘણું જે છે તે નુકસાનીની હાલત જોવા મળી છે. હજી પણ ચરમસીમા પર થોડા સમયમાં આ વાવાઝોડું પહોંચે અથવા તો વરસાદ અને માવઠું થાય તેવું લાગી રહ્યું છે.